માતા ચ પિતા તમેવ બંધુ ચ સખા તમેવ વિદ્યા ચ દ્રવિણમ તમેવ મમ દેવ સર્વે તમેવમ. મધુસૂદન એટલે કે ભગવાન કૃષ્ણ. તમેવ માતા ચ પિતા તમેવ બંધુ ચ સખા તમેવ. માત પિતા આપણા રહ્યા એ જગતની અંદર આપણને જો અહીંયા લગી પહોંચાડ્યા હોય તો આપણા માત પિતાએ પહોંચાડ્યા છે. એટલે માત પિતા જ્યારે આપણે નાના હોઈએ ત્યારે આપણી સેવા કરતા હોય, પછી જ્યારે એને ગઢપણ આવે ત્યારે આપણી ફરજ છે એની સેવા કરવાની. કારણ કે આપણે જ્યારે નાના હતા ત્યારે માત પિતા આપણને સેવા કરી અને મોટા કરે. પછી આપણે મોટા થઈએ ત્યારે એની ઉંમર 60 વર્ષ ઉપર થઈ જાય એટલે એને નાનપણ આવી જાય. એટલે એનું નાનપણ આપણે સાચવવા પડે. પણ અત્યારના જે દીકરા વહુ એને ઘરડા માણસો ગમતા ન હોય એટલે પોતાના પિતાશ્રીને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય. આવું એક ગામડું ગામ, એની અંદર 9 દંપતી. હવે આ 9 દંપતીના લગ્ન થયા, 1 વર્ષ થયું એટલે તેને ત્યાં સંતાન રૂપી એક પુત્રનો જન્મ થયો. પુત્રનો જન્મ થયો એટલે બંને રાજી બહુ થયા. ભગવાનને મનોમન પ્રાર્થના કરવા લાગ્યા. પુત્ર દિવસે દિવસે મોટો થવા લાગ્યો. એમ કરતા કરતા પુત્ર 9 વર્ષનો થયો. 9 વર્ષનો થતા જે આ 9 દંપતી હતા એમાંથી પોતાના ધર્મપત્ની ખૂબ મંદવાડની અંદર આ જગતને છોડી એને પર જગતની અંદર જતા રહ્યા. એટલે એના પિતાશ્રીએ વિચાર કર્યો કે હવે જો હું બીજા લગ્ન કરું તો આ મારા બાળકને કદાચ સાચવે કે ન સાચવે. એટલે આ પિતાશ્રીએ પોતાનું જે કાંઈ સંપત્તિ હતી એ બધી આ દીકરાના નામે કરી અને દીકરાને ભણાવવા ગણાવવા, દીકરાના કપડાં ધોવા, દીકરા જમી લે એટલે વાસણ ઉટકવા, આ બધું કામ તેના પિતાશ્રી પોતે હાથે કરવા લાગ્યા. દીકરો ભણવામાં બહુ હોશિયાર હતો. ગામની સ્કૂલ પૂરી થઈ એટલે મોટા શહેરની અંદર એને ભણવા જવાનું થયું. દીકરાએ સાંજે આવીને કીધું કે પિતાજી, કે બોલ બેટા, મારે હવે આ ગામની અંદર નિશાળનું કામકાજ પૂરું થઈ ગયું છે. હું 10મા ધોરણની અંદર આવી ગયો છું. મારું અહીંયા કણે હવે મારે શહેરમાં ભણવા જવું પડશે. એટલે એના પિતાશ્રીએ કીધું કે વાંધો નહીં બેટા, તું તારે શહેરમાં ભણવા જા. પણ પિતાશ્રી બોલો, શહેરની અંદર જવામાં મારે ખર્ચ વધારે થશે. એટલે એના પિતાશ્રી જરીક મનની અંદર મૂંઝાણા કે હવે શું કરવું. પણ છતાં પેટે પાટા બાંધી અને આ એના પિતાજીએ પોતાના દીકરા માટે ફી ભેગી કરવા લાગ્યા. એમ કરતા કરતા છોકરો ભણી ગણી બહુ હોશિયાર થયો, આગળ વધ્યો. 2-3 વર્ષ નીકળી ગયા એટલે વળી પાછું દીકરાએ કીધું કે પિતાશ્રી, તો કે બોલ બેટા, તો કે હવે મારે આ શહેરની અંદર ભણતર પૂરું થઈ ગયું છે.
અને હવે મારે ભણી ગણી અને ડૉક્ટર થવાનું છે, મારે ડૉક્ટર થવાની ઈચ્છા છે. કંઈ વાંધો નહીં બેટા. પણ પિતાશ્રી જરીક મનની અંદર છોકરો મૂંઝાઈ ગયો. બોલ બેટા, મારું કેવું એ થાય છે કે હવે આમાં મારે ફી બહુ વધારે ભરવી પડશે. એમ કે હા. એટલે બાપુ જરીક મૂંઝાણા, પણ બેટાના માથા ઉપર હાથ ફેરવીને કીધું કે બેટા કાંઈ વાંધો નહીં, કેટલા રૂપિયા જોશે? એટલે દીકરાએ કીધું કે બાપુ મારે 5 થી 6 લાખ રૂપિયા જોઈશે. હવે એ સમય માથે 5 થી 6 લાખ રૂપિયા ભેગા કરવા પિતાશ્રીનું કોઈ એવું ગજું નહોતું. જે આગળનું બધું વેચાઈ ગયું હતું. હવે પોતાના ઘરની અંદર બીજું તો કાંઈ હતું નહીં. ખાવા પીવા માટે એક નાનું ખેતર રાખેલું અને એક ગામની અંદર નાનો રૂમ, રસોડું. આના સિવાય બાપની મિલકત ભણાવવામાં બધી વહી ગયેલી. પણ છતાં દીકરાના કોડ પૂરા કરવા માટે થઈ અને પિતાશ્રીએ કીધું કે કાંઈ વાંધો નહીં બેટા. એટલે આ દીકરાને ભણાવવા માટે થઈ અને એને કીધું કે બેટા ફી કેદી ભરવાની છે? સીતારામ. એટલે કે બાપુજી ફી ભરવાને 8 દિવસની વાર છે. એટલે બાપુજીએ કીધું કે કાંઈ વાંધો નહીં બેટા. હવે બાપુ રાત્રે વિચારમાં પડ્યા કે હવે શું કરવું. એટલે ગામની અંદર એક ડૉક્ટર હતા, એની પાસે ગયો અને કીધું કે મારે 5 લાખ રૂપિયા જોઈતા હોય તો કાંઈ સગવડતા થઈ શકે સાહેબ? એટલે ડૉક્ટરે સલાહ આપી કે તમારા શરીરના ભાગની અંદર એક કિડની આવે અને એ કિડનીનું માણસો ઘણા દાન કરે છે, પણ દાન ન કરે અને એ કિડની જો વેચવી હોય તો તમે વેચી પણ શકો અને એના ઓછામાં ઓછા તમને 5 લાખ રૂપિયા મળી જાય. બાપાએ કીધું કે મારે એક કિડની વેચી નાખવી છે. ડૉક્ટર સાહેબ કે ભલે કાંઈ વાંધો નહીં. ડૉક્ટર સાહેબે તો મોટા શહેરના ડૉક્ટર સાથે વાત કરી કે જો કોઈને કિડનીની તકલીફ હોય અને કિડની વેચાતી લેવી હોય તો મારી પાસે એક કિડની આવી છે. કે ભલે કાંઈ વાંધો નહીં. અને કિડની દીકરા હાટું થઈ અને પોતાના બાપાએ કિડની કાઢી અને વેચી નાખી. ટાંકા લઈ લીધા. દીકરાના 5 લાખ રૂપિયા ભરાઈ ગયા અને દીકરો તો મોટો સાહેબ બની ગયો. પછી દીકરાના લગ્ન થયા. એટલે ગામની અંદર એ નાનો એવો રૂમ હતો, એની અંદર એને હાંકડ પડવા માંડી. એટલે કીધું કે બાપા તમારો ખાટલો આ ઢાળિયાની અંદર રાખી દો, એટલે મારા ઘરવાળીના જે કાંઈ સામાન આવ્યો છે ને એ આ રૂમમાં હચવાઈ જાય. કાંઈ વાંધો નહીં બેટા. ઢાળિયામાં બાપાનો ખાટલો પાથરો. 1 વર્ષ થયું એટલે આ નવ દંપતીને પણ એક સંતાનની અંદર પુત્ર થયો. પુત્રને જોઈ દાદા રાજી થયા, એના પિતા રાજી થયા, એના મમ્મી રાજી થયા. ફેર એટલો પડ્યો કે જ્યારે આ ગઈઢા નવ દંપતી હતા એને દીકરો થયો ત્યારે માં કહેતા હતા, અને આ નવ દંપતીને દીકરો થયો એટલે મમ્મી કહેવા લાગ્યા. વળી 15 દિવસ 20 દિવસ વીત્યા એટલે વળી પાછા સાહેબના ઘરના એ કીધું કે હવે એક કામ કરો ને, બાપુના ઢાળિયાની અંદર આપણા ઢાળિયાની અંદર બધો સામાન બીજો રાખવો પડશે, કારણ કે આ આપણા દીકરાનું ઘોડિયું બોડિયું રહેતું નથી, તો આપણા બાપુજીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો ને. સાહેબ તો કે ભલે કાંઈ વાંધો નહીં. બીજા દિવસે ગાડી તૈયાર કરી પોતાના બાપુને કીધું કે બાપુ હવે તમે તૈયાર થઈ જાઓ
મેં તમારા માટે એક વૃદ્ધાશ્રમની અંદર વાત કરી રાખી છે, ત્યાં તમને એક અલગ રૂમ આપશે અને ત્યાં તમને બધી સગવડતા મળી રહેશે. પોતાના બાપુ કે કાંઈ વાંધો નહીં બેટા. ગાડીમાં બેસી ગયા. બાપાએ તો પોતાનું એક ધોતિયું હતું એ પહેરી લીધું. ત્યાં જઈ વૃદ્ધાશ્રમની અંદર સાહેબે તો બધા લખાણ જે કરવાના હતા એ કાગળિયા કરી અને પછી પિતાજીને રૂમની અંદર બેવરાવીને કીધું કે બાપુજી હવે તમારે કાંઈ જોતું કરતું હોય તો મને કહીજો. એટલે કે બેટા અત્યારે 2 ધોતિયા લેતો આવ. કાંઈ વાંધો નહીં. ડૉક્ટર સાહેબ તો 2 ધોતિયા લઈને આવ્યા. એટલે આવી અને બાપુજીને કીધું કે બાપુજી આ 2 કેમ મગાવ્યા? એટલે કે બેટા મને તારી ચિંતા થાય છે કે તે તો મને આ ધોતિયું લાવી દીધું, પણ હવે પછી તારો જે પુત્ર છે ને એ તને ધોતિયું નહીં લઈ આવી દે. એટલે આ એક ધોતિયું મેં તારા હાટું મગાવ્યું છે. મને તારી હજી પણ ચિંતા થાય છે, કારણ કે તારા હાટું થઈ અને મેં બીજા લગ્ન ન કર્યા અને મારી જે ભર જુવાની હતી એ મેં તારા હાટું થઈ અને બરબાદ કરી નાખી છે. તો તારા પુત્ર એવા નહીં થાય, માટે મને તારી ચિંતા થાય છે. માટે વૃદ્ધાશ્રમમાં તું આજ મને મૂકવા આવ્યો અને ઓલા તો તને મૂકવાય નહીં આવે, પણ જો તું દીદી એકલો થઈ જા તેથી જો કદાચ હું જીવતો હોય ને તો તું અહીંયા હાલો આવજે. આ ધોતિયું અત્યારે લેતો જા, ધોતિયું તું પહેરી અને આવજે, કારણ કે હવેના છોકરા તમને ધોતી નહીં લઈ દે. એટલે વૃદ્ધાશ્રમની અંદર માતા પિતાને મૂકવા જવા. આખો ખાવો કરતાં અડધો ખાવો, પણ પિતાને સાંજે અને સવારે પગે લાગીને કામે જાઓ તો તમારા કામ સફળ થાય. એટલે માવતર છે એ તરવાનું સાધન છે. માવતરને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકવા જવાની કોશિશ ન કરાય અને મનમાં વિચાર પણ ન કરાય. સીતારામ સીતારામ સીતારામ.